ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तम नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनियाप्या अहो आ गुरु काहनो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार में आचार्य भगवान आत्मा का त्रिकाल शुद्ध स्वभाव परद्रव्य के भावों से भिन्न है और गुणभेद स्वयं के पर्याय भेदों से भी ज्ञायक स्वभाव भिन्न है। ऐसा ज्ञायक पर दृष्टि करा के सम्यक दर्शन की प्राप्ति कराना चाहते हैं। उसमें जीव अधिकार चलता है। जीव अधिकार में जीव और अजीव के बीच में भेदरूप श्रद्धान और भेदरूप ज्ञान करवा के मोक्ष मार्ग प्रकट करके उसका फल मोक्ष की प्राप्ति कराना चाहते हैं। उसमें 36 नंबर का श्लोक चल गया है। आज गाथा 50 से 55 उसका हेडिंग है ऐसा ये भाव का व्याख्यान 6 गाथा में कहते हैं। तो हेडिंग का अर्थ क्या है? ऐसा ये भाव, ऐसा का मतलब क्या? तो टीकाकार आचार्य ने टीकाकार आचार्य ने 50 से 55 गाथा
की भूमिका के लिए 36 नंबर के श्लोक में ऐसा कहा था कि चैतन्य शक्ति से शून्य चैतन्य शक्ति से शून्य, उसका अर्थ क्या कि जिसमें चैतन्य शक्ति नहीं है, ऐसे भावों अजीव है, पुद्गल है। तो जो 36 गाथा में बताया कि चैतन्य शक्ति से शून्य, तो चैतन्य शक्ति से शून्य यानी चैतन्य स्वभाव से शून्य। तो चैतन्य स्वभाव से शून्य ऐसा कौन कौन सा भाव है, उसका वर्णन मूल ग्रंथकर्ता कुंकुंदाचार्य देव 50 से 55 गाथा में दर्शाते हैं। फिर से गुजराती में। आचार्य भगवान समयसार शास्त्र में जीवनो જ્ઞાયક સ્વભાવ પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોથી ભિન્ન છે, એવા જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ કરાવીને જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માગે છે। સમયસારમાં જીવ અજીવ અધિકાર ચાલે છે। જીવ અજીવ વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાની સાથે ભેદરૂપ જ્ઞાન થતાં જીવને મોક્ષ માર્ગ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય છે। જીવ અજીવ અધિકારમાં 36 નંબરનો શ્લોક ચાલ્યો છે। 36 નંબરના શ્લોકની રચના ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવે કરી છે। 36 નંબરનો શ્લોક અમૃતચંદ્રાચાર્ય દેવે એની રચના એટલા માટે કરી કે મૂળ ગ્રંથકર્તા કુંકુંદાચાર્ય દેવ 50 થી 55 ગાથામાં જે કહેવા માગે છે એને સંક્ષિપ્તમાં એટલે કે એક વાક્યમાં એનો ભાવ સમજાવ્યો છે। 36 નંબરનો શ્લોક છે, એનો ભાવ શું હતો? તો કે એનો ભાવ એમ હતો કે ચૈતન્ય શક્તિથી શૂન્ય એટલે કે જેમાં ચૈતન્ય શક્તિ નથી
એવા ભાવો પૂતગલજન્ય છે અથવા પૂતગલમય છે. પૂતગલ એટલે અજીવ છે. તો જેમાં ચૈતન્ય શક્તિ નથી એવા ભાવો જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે. તો જ્ઞાયક સ્વભાવ અને જ્ઞાયક સ્વભાવ રહિતના ભાવો એટલે કે પૂતગલના ભાવો એટલે કે અજીવના ભાવો, જ્ઞાયક સ્વભાવ એટલે જીવ. તો જીવ અને અજીવના ભાવો વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરી સમ્યક દર્શન પ્રાપ્ત કરો. એટલા માટે 50 થી 55 ગાથાના હેડિંગમાં એમ કહ્યું, એવા એ ભાવોનું વ્યાખ્યાન. એવા એ ભાવો એટલે કયા ભાવો? તો કે ચૈતન્ય શક્તિથી શૂન્ય એવા એ ભાવોનું વ્યાખ્યાન. તો કયા ભાવો ચૈતન્ય શક્તિથી શૂન્ય છે એ આચાર્ય ભગવાન 6 ગાથામાં દર્શાવે છે. હવે 6 ગાથા છે, એને ગાવાની છે. બોલું રાજુભાઈ? હા. ઓકે. નથી વર્ણ જીવને ગંધ નહીં નહીં સ્પર્શ રસ જીવને નહીં નહીં રૂપ કે ન શરીર નહીં સંસ્થાન સહનન ને નહીં નહીં રાગ જીવને દ્વેષ નહીં વળી મોહ જીવને છે નહીં નહીં પ્રત્યયો નહીં કર્મ કે નો કર્મ પણ જીવને નહીં નથી વર્ગ જીવને વર્ગણા નહીં સ્પર્ધકો કहीं છે નહીં અધ્યાત્મ સ્થાન ન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં જીવને નથી કहीं યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં નહીં ઉદય સ્થાનો જીવને કો માર્ગણા સ્થાનો નહીં સ્થિતિ બંધ સ્થાન ન જીવને સંકલેશ સ્થાનો પણ નહીં સ્થાનો વિશુદ્ધિ તણાન સંયમ લબ્ધિના સ્થાનો નહીં નથી જીવ સ્થાનો જીવને ગુણ સ્થાન પણ જીવને નહીં પરિણામ પૂતગલ દ્રવ્યના સર્વ હોવાથી નક્કી. હવે આ 6 ગાથા છે, એનો અર્થ કઈ રીતે કરવો
તો એમ કીધું કે ગાથાર્થ જે છે છ ગાથાનો, એની છેલ્લી લીટી વાંચશો તો એમ કહ્યું કે આ બધા પૂતગલ દ્રવ્યના પરિણામો છે. અને પૂતગલ દ્રવ્યના પરિણામ જેમ અમૃતચંદ્રાચાર્ય દેવે કહ્યું કે ચૈતન્ય શક્તિથી શૂન્ય છે. જો આપણને ભાવ પકડાય તો અર્થ કરવો સહેલો પડે. જીવને વર્ણ નથી એટલે શું? તો કે વર્ણ ગુણના પરિણામ ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી તે જીવના પરિણામ નથી. એવી જ રીતે ગંધ ગુણના પરિણામ ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી એ પરિણામ જીવના નથી. રસ ગુણના પરિણામ એમાં ચૈતન્ય શક્તિ નથી, માટે તે પરિણામ જીવના નથી. સ્પર્શ ગુણના પરિણામ એમાં ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી તે જીવના પરિણામ નથી. રૂપ ગુણના પરિણામ ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી એ જીવના પરિણામ નથી. રૂપ એટલે સ્પર્શ રસગંધ વર્ણ બધાને અભેદ કરો તો રૂપીપણું, એ રૂપીપણાના પરિણામમાં ચૈતન્ય શક્તિ વ્યાપતી નથી. એટલે કે રૂપીના પરિણામ ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી એ પરિણામ જીવના નથી. પછી શરીર ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી શરીર એ જીવના પરિણામ નથી. સંસ્થાન એટલે આકાર. શરીરનો જે આકાર છે એમાં ચૈતન્ય શક્તિ વ્યાપતી નથી. એટલે કે શરીરના આકાર ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી
એ પરિણામ જીવના નથી. સહનન, હાડકા પાંસળા અને એને જોડતી નળિકા, એને જોડતી નસ, એમાં ચૈતન્ય શક્તિ વ્યાપેલી નથી. એટલે કે ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી તે જીવના પરિણામ નથી. રાગ, કર્મના ઉદયના નિમિત્તે થયો હોવાથી એ ભાવકનો ભાવ હોવાથી તેમાં ચૈતન્ય શક્તિ વ્યાપેલી નથી. માટે તે રાગ જીવના પરિણામ નથી. દ્વેષ, કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થયેલો દ્વેષ એ ભાવકનો ભાવ હોવાથી એમાં ચૈતન્ય શક્તિ વ્યાપેલી નહીં હોવાથી, એટલે કે દ્વેષ રૂપના પરિણામમાં એ પરિણામ ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી દ્વેષ એ જીવના પરિણામ નથી. મોહ, પરમાં હુંપણું, એ મિથ્યાત્વ કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થયેલો મોહ, એટલે કે ભાવકનો ભાવ, એટલે કે કર્મનો અનુલક્ષીને ઉત્પન્ન થયેલો ભાવ, એમાં ચૈતન્ય શક્તિથી તે શૂન્ય હોવાથી, તેમાં ચૈતન્ય શક્તિ વ્યાપેલી નહીં હોવાથી એ મોહ જીવના પરિણામ નથી. પ્રત્યયો, પ્રત્યયનો અર્થ છે દ્રવ્ય આશ્રવો. દ્રવ્ય આશ્રવો એટલે કાર્બન વર્ગણાનું કર્મરૂપે પરિણમન થઈને આત્માના પ્રદેશો સાથે ચીટકવા માટે તત્પર થવું, એ દ્રવ્ય આશ્રવોમાં ચૈતન્ય શક્તિ વ્યાપેલી નથી. એટલે કે દ્રવ્ય આશ્રવો ચૈતન્ય શક્તિથી રહિત હોવાથી તે જીવના પરિણામ નથી. કર્મ, 8 પ્રકારના કર્મ, 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ, 8 કર્મો. એ 8 કર્મો એમાં ચૈતન્ય શક્તિ વ્યાપેલી નથી.
ચાહે ઘાતી કર્મ હો કે અઘાતી કર્મ હો કે એના પેટા ભેદ 148 હો, 148 પ્રકારના કર્મ ચૈતન્ય શક્તિથી શૂન્ય હોવાથી તે જીવના પરિણામ નથી. પછી કે છે નો કર્મ. શરીર બદ્ધનો કર્મ કહેવાય. બદ્ધનો કર્મ એટલે શરીર જીવ સાથે બંધાયેલું છે, માટે બદ્ધનો કર્મ. તમે જ્યાં જાઓ ત્યાં શરીર સાથે આવે એટલે બદ્ધનો કર્મ. અબદ્ધનો કર્મ એટલે 10 પ્રકારનો પરિગ્રહ. તો બદ્ધનો કર્મ હો કે અબદ્ધનો કર્મ હો, એ ચૈતન્ય શક્તિથી શૂન્ય છે. એટલે કે એમાં ચૈતન્ય શક્તિ વ્યાપેલી નથી. ચૈતન્ય શક્તિ વ્યાપેલી નથી, માટે જીવના પરિણામ નથી. પછી કે છે વર્ગ વર્ગના અને સ્પર્ધકો સમાન અનુભાગ રસવાળા પરમાણુઓ એકબીજા સાથે સંબંધમાં આવીને સ્કંદ કરે એને વર્ગ કહેવાય. અને વર્ગોનો સમૂહ થાય એનો સ્કંદ થાય તો વર્ગણા કહેવાય. અને વર્ગણાના સ્કંદો ભેગા થઈને સ્કંદની રચના કરે તો સ્પર્ધકો કહેવાય. તો સમાન રસવાળા પરમાણુઓ ભેગા થઈને જે વર્ગ થયો, કે જે પૂતગલનો સ્કંદ છે, એ વર્ગમાં ચૈતન્ય શક્તિનો અભાવ છે. ચૈતન્ય શક્તિથી શૂન્ય છે, માટે તે પરિણામ જીવના નથી. વર્ગણા 23 પ્રકારની વર્ગણા છે. એમાંથી મુખ્ય 5 પ્રકારની વર્ગણાનું વર્ણન વિશેષ જોવા મળે છે. આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, કારમણ વર્ગણા અને મનોવર્ગણા. એ જે વર્ગણાઓ છે, એ વર્ગણાઓ જ્ઞાન શક્તિથી શૂન્ય છે. એમાં જ્ઞાન શક્તિ વ્યાપેલી નથી. માટે તે જીવના પરિણામ નથી.
સ્પર્ધકો એ વર્ગણાનો સમૂહ છે. એ સ્પર્ધકોમાં પણ જ્ઞાન શક્તિ વ્યાપેલી નથી, એટલે કે સ્પર્ધકો પણ જ્ઞાન શક્તિ શૂન્ય છે. માટે તે જીવના પરિણામ નથી. અધ્યાત્મ સ્થાનો એટલે આત્માની સત્તામાં ઉત્પન્ન થતા વિભાવ ભાવો. એ વિભાવ ભાવોમાં પણ જ્ઞાન શક્તિ વ્યાપેલી નથી. એ વિભાવોમાં પણ જ્ઞાન શક્તિથી શૂન્યપણું હોવાથી તે જીવના પરિણામ નથી. અનુભાગ સ્થાનો જીવના પરિણામોની તીવ્રતા મનતા અને એના નિમિત્તે કર્મોમાં પણ ઉત્પન્ન થતા અનુભાગો તીવ્ર મંદ. તો કર્મમાં ઉત્પન્ન થતા અનુભાગ સ્થાનો એ પણ જ્ઞાન શક્તિથી શૂન્ય હોવાથી એ જીવના પરિણામ નથી. યોગ સ્થાનો મન વચન કાયા એ ત્રણને દ્રવ્ય યોગ કીધો છે. અને આત્માના પ્રદેશોનું કંપન એને ભાવ યોગ કીધો છે. આત્માના પ્રદેશોનું કંપન એ જીવમાં રહેલા યોગ ગુણનું વિકારી પરિણામ છે. અને એ જીવના વિકારી પરિણામમાં બાહ્યમાં નિમિત્ત મન વચન ને કાયા છે. એ મન વચન કાયા એને દ્રવ્ય યોગ કીધું છે. એ મન વચન કાયા જ્ઞાન શક્તિથી શૂન્ય છે. માટે એ જીવના પરિણામ નથી. બંધ સ્થાનો વિવિધ પ્રકારના બંધ જીવ તરફથી ભાવબંધ, પૂતગલ તરફથી દ્રવ્યબંધ, ભાવબંધ હોય કે દ્રવ્યબંધ હોય, પણ એ બંધરૂપ ભાવો જ્ઞાન
જ્ઞાન શક્તિથી શૂન્ય હોવાથી જ્ઞાન શક્તિથી શૂન્ય હોવાથી એ જીવના પરિણામ નથી. ઉદય સ્થાનો જીવના વિકારી ભાવો અનંત પ્રકારના એનું નિમિત્ત પામીને બંધાયેલા કર્મો જે સત્તામાં પડ્યા છે એ પણ અનંત પ્રકારના. એક કર્મના ઉદયો જ્ઞાન શક્તિથી શૂન્ય છે. માટે તે જીવના પરિણામો નથી. માર્ગના સ્થાનો જીવ કયા માર્ગે ગયો આ બધાનો વિસ્તાર ટીકામાં આપણે કરવાના છીએ. આ તો થોડા શબ્દમાં પેલા ભાવ પકડાય તો એની ઊંડપમાં જઈએ તો સમજાય. તો જુદા જુદા માર્ગના સ્થાનો એ પણ જ્ઞાન શક્તિથી શૂન્ય છે. માટે જીવના પરિણામ નથી. સંકલેશ સ્થાનો એટલે તીવ્ર પાપના પરિણામ કે જેનું ફળ નિગોદ નરક. તીવ્ર પાપના પરિણામો એ તીવ્ર પાપના પરિણામો એ જ્ઞાન શક્તિથી શૂન્ય હોવાથી એ જીવના પરિણામ નથી. વિશુદ્ધિ સ્થાનો એટલે શુભ ભાવ, સાચા દેવશાસ્ત્ર ગુરુની આરાધનાનો ભાવ હો, શાસ્ત્ર સ્વાધ્યાયનો ભાવ હો, પંચ પરમેષ્ઠિ એની પૂજા ભક્તિ સ્તુતિનો ભાવ હો, તત્વની સૂક્ષ્મતાના વિકલ્પો હો, એ બધાને વિશુદ્ધ સ્થાનો કહેવાય છે. એ વિશુદ્ધ સ્થાનોમાં પણ ચૈતન્ય શક્તિ વ્યાપેલી નથી. એટલે ચૈતન્ય શક્તિથી શૂન્ય છે. માટે જીવના પરિણામ નથી. સંયમ લબ્ધિ સ્થાનો શ્રાવક હોય પંચમ ગુણસ્થાનધારી
એક દેશ સંયમ લીધો હોય, મુનિ હોય, સકલ સંયમના ધારક હોય, એમાં જ્ઞાન શક્તિ વ્યાપેલી નથી. માટે તે પરિણામ જ્ઞાન શક્તિથી શૂન્ય હોવાથી જીવના પરિણામ નથી. ગુણસ્થાનો 1 થી 14 ગુણસ્થાન એ કર્મ સાપેક્ષ પરિણામ હોવાથી દર્શનમો, ચારિત્રમો અને યોગ એની સાપેક્ષતાથી ઉત્પન્ન થતા ગુણસ્થાનો એ ગુણસ્થાનમાં પણ જ્ઞાન શક્તિ વ્યાપેલી નથી, એટલે જ્ઞાન શક્તિથી શૂન્ય છે. માટે જીવના પરિણામ નથી. તો આ બધાને તમે એમ કહ્યું કે જીવના પરિણામ નથી, તો આ પરિણામ છે કોના? તો કે પૂતગલના છે, અજીવના છે. આ બધા પરિણામથી જ્ઞાયક સ્વભાવ જુદો છે એવું ભેદરૂપ શ્રદ્ધાન કરાવીને આ બધા પરિણામોનું લક્ષ છોડાવીને જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે. ખ્યાલમાં આવે છે? સહેલું કરીને સમજાવવાની કોશિશ કરીએ પણ બેઝિક જ્ઞાન ન હોય કે યોગ સ્થાન કોને કહેવા, ગુણસ્થાન કોને કહેવા, એ બેઝિક જ્ઞાન પણ ન હોય તો સમજવું થોડું મુશ્કેલ લાગે. પણ આપણે બેઝિક જ્ઞાનની પણ વાત કરશું અને શાસ્ત્ર સમયસાર રચયિતા ભગવત કુંકુંદાચાર્ય દેવ, મા સમર્થાચાર્ય, એ તો એના લેવલથી લખે, એ નીચા ઉતરવા ધારે તો પણ ન ઉતરી શકે. એટલે બેઝિક જ્ઞાનની પણ ચર્ચા કરશું ને સાથે જેટલું આપણા ક્ષોભ મુજબ ઊંડપમાં પહોંચી શકાય એનો પણ પ્રયત્ન કરશું. હવે હિન્દીમાં, अब हिंदी में 50 से 55 गाथा, उसका हेडिंग है
ऐसा ये भाव का व्याख्यान 6 गाथा में कहते हैं। तो हेडिंग में लिखा ऐसा ये भाव। ऐसा ये भाव में क्या कहना चाहते हैं? तो ये गाथा 50 से 55 से पहले टीकाकार अमृतचंद्राचार्य देव ने 50 से 55 गाथा संक्षिप्त में समझाने के लिए 36 श्लोक में ऐसा कहा था कि चैतन्य शक्ति से शून्य ऐसा भाव सब पुद्गलमय है। तो चैतन्य शक्ति से शून्य कौन कौन से भाव है, ऐसा भाव का यहाँ व्याख्यान किया है। किस भाव को चैतन्य शक्ति से रहित है, ऐसा हम कहेंगे। तो मूल ग्रंथकर्ता कुंदकुंदाचार्य देव ने 50 से 55 गाथा 6 गाथा में ऐसा भाव बताया कि हे अज्ञानी जीव, तू जिसको जीव का परिणाम मानते हो, तू भ्रम से जिसको जीव का परिणाम मानते हो, ऐसे परिणामों में तो ज्ञान शक्ति व्यापी हुई नहीं है, वो तो ज्ञान शक्ति से शून्य है। और जो भाव में ज्ञान शक्ति व्याप्ति नहीं है, वो जीव का परिणाम नहीं होता, वो तो पुद्गल का परिणाम होता है। पुद्गल यानी अजीव का परिणाम होता है, वो तो अजीव है। तो ऐसा अजीव और विनायक में यानी त्रिकाल शुद्ध जीव में ज्ञान शक्ति व्यापी हुई है, उसको हम जीव कहते हैं। तो जीव अजीव के बीच में इस प्रकार भेदरूप श्रद्धान करा के ऐसे परिणामों का लक्ष्य छुड़ा के ज्ञान शक्ति जिसमें व्याप्त है ऐसा ज्ञायक, उसका लक्ष्य करा के उस पर दृष्टि करा के हम आपको यानी अज्ञानी को सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट कराना चाहते हैं। तो उसके गाथार्थ में बताया कि वर्ण गुण के परिणाम जो 5 होता है, वो ज्ञान शक्ति से शून्य है।
इसलिए वो जीव नहीं है। गंध गुण के दो परिणाम, वो दोनों परिणाम ज्ञान शक्ति से शून्य है, इसलिए वो जीव नहीं है। रस गुण के 5 परिणाम, वो पांचों परिणाम ज्ञान शक्ति से शून्य है, इसलिए वो जीव नहीं है। स्पर्श गुण के 8 परिणाम, तो स्पर्श गुण के 8 परिणाम में ज्ञान शक्ति से शून्य होने के कारण वो जीव के परिणाम नहीं है। रूपीपना, मूर्तिकपना, स्पर्श रसगंध वर्ण सभी को अभेद कर दो और एक शब्द बोलो तो पुद्गल को रूपी कहते हैं। तो रूपीपना के अनंत प्रकार के परिणाम वो ज्ञान शक्ति से शून्य है, इसलिए वो जीव नहीं है। शरीर 5 प्रकार के, पांचों प्रकार के शरीर में ज्ञान शक्ति व्याप्त नहीं है, ज्ञान शक्ति से शून्य है, इसलिए पांचों शरीर जीव का परिणाम नहीं है। संस्थान अनादि से आज तक अज्ञानी ने अनंत प्रकार के शरीर धारण किए, वो शरीर का आकार वो जीव का आकार नहीं। उसमें ज्ञान शक्ति व्याप्त नहीं है, ज्ञान शक्ति से शून्य है, इसलिए वो जीव का परिणाम नहीं है। सहनन, हड्डी पसड़ी और उन सभी को जोड़ने वाली नलिका, उस सब में ज्ञान शक्ति व्याप्त नहीं है, ज्ञान शक्ति से शून्य है, इसलिए वो जीव का परिणाम नहीं है। राग, भावक का भाव, कर्म का उदय आया, उसमें जुड़ने से राग उत्पन्न हुआ, उसको भावक का भाव कहा। द्वेष को भी भावक का भाव कहा। राग द्वेष चारित्र मोनीय कर्म के उदय में जुड़ने से उत्पन्न होता है। तो राग द्वेष में ज्ञान शक्ति व्याप्त नहीं है, वो ज्ञान शक्ति से शून्य है, इसलिए जीव का परिणाम नहीं है। मोह यानी दर्शन मोह, मिथ्यात्व कर्म या तो दर्शन मोनीय कर्म, उसका उदय आया, उसमें जुड़ा, उसको भी भावक का भाव कहा है।
ऐसे भाव के भाव ज्ञान शक्ति से शून्य है, इसलिए वो जीव का परिणाम नहीं है। प्रत्ययो, प्रत्ययो का अर्थ है आश्रव। यहाँ आश्रव का अर्थ है द्रव्य आश्रव हो। के भाव आश्रव हो। उसमें ज्ञान शक्ति व्यापी हुई नहीं है, ज्ञान शक्ति से शून्य है। इसलिए जीव का परिणाम नहीं है। कर्म 8 प्रकार के, पेटा भेद करो उसका 148 कर्म प्रकृति। 148 कर्म प्रकृति ज्ञान शक्ति से शून्य है, जीव का परिणाम नहीं। नो कर्म, बद्ध नो कर्म हो तो शरीर, अबद्ध नो कर्म हो तो 10 प्रकार का परिग्रह। चाहे बद्ध नो कर्म हो कि अबद्ध नो कर्म हो, उसमें ज्ञान शक्ति व्याप्ति नहीं है, ज्ञान शक्ति से शून्य है, इसलिए जीव का परिणाम नहीं है। उसी प्रकार वर्ग वर्गना स्पर्धकों, अध्यात्म स्थानों, अनुभाग स्थानों, योग स्थानों, बंध स्थानों, उदय स्थानों, मार्गना स्थानों, स्थितिबंध स्थानों, संक्लेश स्थानों, विशुद्धि स्थानों, संयम लब्धि स्थानों, जीव स्थानों और गुण स्थानों, सब स्थानों ज्ञान शक्ति से शून्य होने के कारण जीव का परिणाम नहीं है। तो जीव का परिणाम नहीं है तो किसका परिणाम है? तो के पुद्गल द्रव्य का परिणाम है। पुद्गल द्रव्य अजीव है तो अजीव का परिणाम है। तो चैतन्य शक्ति जिसमें अभेद है, ऐसा ज्ञायक और ऐसे अजीव के परिणामों दोनों के बीच में भेदरूप श्रद्धान करके अजीव के परिणाम का लक्ष्य छुड़वा के ज्ञायक स्वभाव का लक्ष्य करने से जीव को सम्यक दर्शन की प्राप्ति होती है। ऐसा विषय लेना है, उसका हम विस्तार करेंगे। 7-8 घंटा चलेगा, लेकिन ये 50 से 55 गाथा का आज सिर्फ हमने उसका कंसेप्ट समझाया कि 50-55 गाथा में अमृतचंद्र आचार्य देव ने अगले श्लोक में भूमिका में क्या बताया और मूल ग्रंथकर्ता
कुंकुंदाचार्य देव किस प्रकार से 50 और 55 गाथा का भाव दिखाना चाहते हैं। समय हुआ है। વર્તમાન 24ના અને રાજુભાઈ કોકત્રીસ બોલનો ઉકરડો કે છે ને આને 29 બોલનો ઉકરડો. એટલે શું હિન્દીમાં આપણે મતલબ કેમ એટલે શું એ અર્થ કરશું કાલના વ્યાખ્યાન, કાલના સ્વાધ્યાયમાં. વર્તમાન 24ના આખરી તીર્થનાયક, આખરી દિવ્ય ધ્વનિના દાતાર શ્રી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિબંદર ભગવાનનો જય હો. કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા પ્રમત અપ્રમત ગુણસ્થાનધારી મા સમર્થ આચાર્ય, આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. જીવ અજીવ વચ્ચે ભેદ જ્ઞાનનું સ્વરૂપ સમજાવનાર સાક્ષાત ઉપકારી, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ, પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવનો જય હો. વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવનો ભવિષ્યમાં તીર્થંકરપણાનું યથાર્થ સાક્ષાત જ્ઞાન કરાવનાર સમ્યક દર્શન વિભૂષિત, જાતિસ્મરણ જ્ઞાન વિભૂષિત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં પધારનાર જંબુદીપસ્ય સર્વે જિનેન્દ્ર ભગવાનનો જય હો. 24 તીર્થંકર પૂર્વે મોક્ષે જનાર શ્રી બાહુબલી ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી વિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમૂહ મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. બધા